9 થઈ ગયા હે. મને ખેતરમાં જવા લે. ખેતરમાં કોમ કેટલું બધું પડ્યું છે. આ છોકરા તો કોઈ ખેતરમાં જોવાય આવતા નહીં કે જો બાપા તમે કોમ કરો એટલે અમારે જ કોમ કરવું પડશે. બહુ નેદોમન થઈ ગયો ખેતરમાં જા લે મને. વધારે ફરવાની જગ્યા નહીં. અને આ ડોસી તો જીવે શું જઈએ વારવાની. તમે આવું ખેતરમાં જઈ પછી એની વાત છે જવાની. અરે આ ડોહા કોઈ ફોન પડે છે કે નહીં? વહેલા ઉઠવાનું રાખો. આ કેટલા વાગ્યા જુઓ તો ખરા. આ હું ખેતરમાં હેડ્યો કોદારી લઈ. અરે લાલભા બાઈક તો બંધ કરો પેલા. એમને કયું વાત વળી ગયા તમે? અરે આ ડોહા ચેવડું મોટું દાંતન મોઢામાં ગાલ્યું. શરમે આવતી નહીં. આટલા બધા મોડા ઉભા થો તે. અરે લાલભા રાતે ભજન એવું ગાયો તો મારા બાપની છોકરા જોરદાર ભજન ગાયો. ભજનમાં જતો એટલે મોરો ઉઠે એવું કરવાનું મારો કયો. હારું દીકુભા ચા બા બનાવી કે નહીં ઘેર? અરે લાલભા ડોહી જીએ કોનું રંબા એટલે ચા મૂક્યો નહીં. રાતે ભજનમાં જોતો ને એટલે મોર થઈ ગયો. તમારે ચા પીવો હોય તો બે હા. હા લીકુભા વાત સાચી તમારી. પણ મારા ખેતરમાં મોડું થાય ગુડ કરો હજુ તો. એટલે કોમ કરો. હું હજી બેહવા આવે તમારે ઘેર વખત બનાવજો. આપણે શાંતિથી બેહીને પીશું. અલે લાલભા ત્યાં 7 વીઘા જમીન વાવીએ ને એટલે તમે ખેતરમાંથી નવરા પડશે નહીં. અને હજી પાકે હજી ચા પીવાય. હજી ખાવાના ટાઈમે ચા કોઈ મૂકતું હશે તમારા માટે? સારું લે તાર હું જવું તાને. મારું મોડું થાય ખેતરમાં. હા જોતા ને હજી આવે. સારું. આ ડોહો તો બહુ હોશિયાર. ચાય અમારે પૈસાનું પીવાનું ખાવાનું બાવાનું બધું. જો આને જોર આવે શું કરવાનું? એને કીધું એના ઘેર જાવ ને તો એ ક્યાંક આજ તો ડોહી બહાર જઈએ ચા મૂકતો નહીં યાર. તો એમ કે પાવે એવો આ ડોહો તો હસ્યો નહીં. મને શાંતિથી એના લવડી કહે અમે શાંતિ મોઢું મોઢું ધોઈ નાખું અને ભાઈ શાંતિથી લેકરું ફરતો ફરતો ગોમ બાજુ. પપ્પા આ પોણી બરોબર. આ સિક્કો બરોબર ને ઓમાં નાખું. તમારા પોણી બહાર આવવા નહીં કાઢવાનું. એ નાખું. એ આચો રમત લાવ્યો તું આવી અંદર સિક્કો નાખવાનો પણ ઢોળાવ ના જોવાનું કાઢવાનું તો છે તારું કાઢવાનું. એ તો જોવાનું હ બુદ્ધિ નું કોમાં કાઢીને બતાવો. તે આ તો છોકરા પોણે ઢોળાય છે તો આનો કાઢવાનો છે તારું. એ લાલભા ઓયા ઓયા આ ખાટા ભાઈ તો ચાબા મૂક્યો બહુ ઘેર. જવા તો દે લાય. બાઈક લઈને જવા દે એવું ઘેર. ચાબા પીતો આવું ઘેર પણ થાય. જો છોકરા એ રહે છે ને બુદ્ધિશાળી છે. આવેલો પછી પછી પેલા જાય હો. હા એટલે ખાટા ભાઈ જમ શાંતિ બેટા. હા શાંતિ બે. કેમ બોલાવ્યો મને યાર તમે? આ ખેતરમાં જાઉં હું. ખેતરમાં હું કોમન નેકરા છો તમે અત્યારે ખરાબ ફોડી. ખાટા ભાઈ ખેતરમાં હોય ને મારા આટલું નેલોમન થઈ ગયું. ત્યાં કોદાળીને ગોટ કરીને હું કપાવાના ફરતા રીંગો કરવી. રીંગો કરાતો છે ઓહો સારું તમે ચાબા મૂક્યો જ લાવો. મૂકો આ તો ચા પીવા મને તો બોલાવ્યો તમે. જુઓ તમે ચા પીવા ને એવું લાવ્યો મેં તમને. હા છે ને આ મારો છોકરો એક નવી રમત લાવ્યો બરોબર. એ આ એનું તમે હલ કરી આલો મૂલ્યો. ઓહો ખાટા ભાઈ એવી તો આવું રમત છે. જો આ રમત છે ને અંદર પોઈન્ટ ઢોળાવું ના જો અને અંદર સિક્કો કાઢવાનો હોય. ખાટા ભાઈ આ રમત તો થોડી અઘરી તો છે. અઘરી તો બહુ કાઠી છે. પણ હું થોડું વિચારું પછી તમને કહું. હું એ ચારનો કાઢવાનો કોશિશ કરું પણ અંદર નીકળતો જ નહીં. અને તોય તમે જોઈ જો એટલે હું કોઈ બોલાવું તમે કોશિશ કરીને કાઢશો. સારું ખાટા ભાઈ તમારા નાની હરતો તો કોઈ નહીં. પણ તમે આમ હાથ કરો હું રૂપિયો તમારા હાથમાં કાઢી આલું. એ છોકરા તું તો કે પણ લાલ તો પાલું મને પીવા મને પોણી હતું. એ લ્યો ખાટા ભાઈ તમારો સિક્કો આવી ગયો ને. વાહ 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 લાલબા વાહ. હું તમારી બુદ્ધિ હાથે બગાડે સિક્કો મારા હાથમાં આલી દીધો. શાબાશ શાબાશ હો. જોયું છોકરા જોયું તી કે લાલભા હોશિયાર બહુ છે.
આ જો હાથે ના આપણા હાથમાં સિક્કો આલી દીધો મને. સારું ખાટા પા આવી રમતો તો નાનપણમાં બહુ નહીં રમી પણ મારા જો ખેતરમાં ગોડ કરો તમે બે રમ્યા કરો હું જાઉં હો હાલ્યો હું જાઉં તાને ખાટા પા ખેતરમાં હવે હો બે હો આવજો લ્યો ભાઈ ઘેર આવજો હજી જોયું છોકરા જોયું? આ જોયું નહીં તે અને આવી રમત લાવતું નહીં. મને જે આવરા નહીં એવી રમત લાવવાની નહીં. યાર જા ઘરમાં જઈને લખો તો કર હેડ લેતા આવો સિક્કો લે તું જા ગલા છે ઉપર યાર રમતમાં લઈને આવ્યો હોય કંતી 2 કલાક બગાડ રમત કરી. આ તો સારું હતું તો લાલભા હતા તે સિક્કો બહાર કાઢી પ્લે કાઢી ગયા. હમણાં દીકુભા હોય તો ચેટલું હોત ને બીજો જને કહેવત કે ભાઈ પેલા તો કોઈ આવડતું નહીં કશું એ. હા લાલભા છે ફટ દઈને શીખવાને જતા રહ્યા. અલ્યા ભાઈ તમે ગોમના લાગતા નહીં કેમ દોડ કરો કોઈ મારવા લીધા કહું અરે કાકા તો કાલ વાઘ આવ્યો છે એટલે હું દોડું છું એટલે પેલા ખેતરમાં પાછળ અંદર જોશે વાઘ એટલે હું દોડું છું અને તમે જશો ને બાઈક પાછું વાળી લ્યો. એ ઉભો વયા આય તો ખરો હું વાત કહું અલ્યા ભાઈ અમારા ગામમાં તો ખેતરમાં અડખો કૂતરો ફરતો નહીં ચોય વાઘ આવો. અરે કાકા મારા બાપની સોગંદ બી વાઘ મને નજર જોયો છે એટલે હું દોડું છું તમે પાછું વાળી લ્યો. અલ્યા અમારા ખેતરમાં તો વાદરો ભૂંડ્યો અને કૂતરો ને એવું બધું ફરતું વાઘ આવ્યો ચોય. કાકા તમે જવો જ જો ના જવો કોઈ નહીં હું અમારી નજર જોયો એટલે મેં તમે કીધું હું તો હેડ્યો તમે જવો જ જો. અલ્યા આ ભાઈ શું કે આ જગ્યા આટલું તો ખોટું વિચાર એવું પણ જવા દે વાત જવા દે મારા બાપની સોગન મારો ભાઈ ચોક હોવાઈ ગયો છે દવાખાનામાં પાગલ દવાખાનામાં પીને જતો રહ્યો છે. એ કાકા પાછા આવજો વાત કહું. એ આવું છું. એ કાકા તમે આ બાજુ આયા તો તમે વાઘ જોયો છો કણ? ના વાઘ તો ચોય નહીં. કાકા એક ભાઈ મળ્યો તો રસ્તા તો મને કે કાકા આગળ જતા નહીં વાઘ આવ્યો છે બોલો શું કરવાનું? તમને ચિયા ગોડાએ કીધું છે કે વાઘ આવ્યો છે? આપણા ગામડામાં તો કૂતરો હખર ફરતો નહીં તો વાઘ ચોય ને આવે. અલ્યા ભાઈ એ ભાઈ રહ્યો ને દોડતો આવતો હતો ને હાથમાં ધોખો હતો એટલે મને ગોડા જેવું જ લાગતું હતું. એવો કહેતો હતો કે વાઘ આવ્યો આ ગોડો તો નતો ને વાઘ આવ્યો કરતો તો તે. હા આજ ભાઈ હતો મને કહેતો હતો કે વાઘ આવ્યો હું દોડતો જતો હતો. આ તો પાગલખાના દવાખાના મેં લેલો હતો તો મારા બાપની સોગન નહીં આવ્યો છે. ખોરીને થાકી ગયો હાથમાં આવતો નહીં ચેમક ગયો છે. અલ્યા ભાઈ એ તો આ બાજુ જ ગયો લાગે મને એવું લાગે છે અમારા ઘર બાજુ જ ગયો બે ગયો લે અરે હું તમને લઈ જાઉં ઘેર ખેતરમાં જવું નહીં બેહો. ઓ બેજી હેડો હવે લે બેહો. કાકા ગામમાં આખા ફરિયામાં વાઘ કરીને છોકરો ઊંઘશે નહીં અને ડોશીઓને દોડા કરશે. એવું કરે ઓવા હાલ લેવાનો તાન ઓવા જલ્દી દો. ખેતરમાં તો જવું નહીં હવે આપણે જઈએ ઘેર હું તમને લઈ જાઉં. જલ્દી જવા દો. એ હા આ કૂતરો આખા ગામનો હોન કરશે. ના આપણે જઈએ. અરે આવું ના થયું તો સારું. કેટલા રૂપાળા ભાઈ બનાતા મારા નહીં હોય માં તો નહીં. તમે યાર રોવાનો થોડો મોકો મને આલો યાર. એ ખાટા ભાઈ લાલભા જેટલા બુદ્ધિશાળી હતા મારા બાપની સોગન જોરદાર બુદ્ધિશાળી હતા. એ તો બધા છોકરો નહીં આપણને સમજાતા હતા ના ફાવે તો આપણે શીખવાડતા હતા. મારા પેલા છોકરા એ જ રૂપિયો નતો કરતો રૂપિયો કાઢ્યો લે એવા તો પેલા એ હતા અને એવો ને આવું થયું. લાલભા તો એક દાડો ઓલમાંથી મોટર કાઢ્યા લીધી મને તો આખી નાખી મંદકદાર માટલા પાલું પણ પોણી આલી તું. લાલભાઈ કેટલા હારા હતા. લાલભાઈ જો આવું થવાનું હતું. Music
ડોહા કોણ મારી ગયું છે અલ્યા, ડોહો, ચમ કોક મૂકીએ તમે બે જણો એ અલ્યા આ તો લાલભાઈ. અલ્યા દીકુભાઈ હું ગોડાજી વાતો કરો બે જણા તમારા નજરમાં નહીં પો આખે આખો આ લાલભાત છે કે લાલભાનું ભૂત તો નહીં આવ્યું વાત છૂટું પડી જાય. અલ્યા ખાટા ભાઈ લાલભા તો બીજું ભૂત લઈને આવ્યા કોઈ એવું ને એવું. આ ભૂત છે આવડા મોટા મોણા જેવા મોણસ છે ને ભૂત દેખાડ તમને અલ્યા લાલભા ગામમાં એવા સમાચાર થઈ જાય કે લાલભા તો વાઘ આખો ને આખો ખાઈ ગયો. શું કરવાનું કયો? આ ભાઈ તો જોવા જા પારી અલ્યા લાલભા મારા બાપની છોકરા ગોડાઈ જ કીધું તું કે લાલભા વાઘ ખાઈ ગયો. દીકુભાઈ એ ફોટો રહ્યો ને એ જ ભાઈ આ ભાઈ રહ્યા ને એવાનો જેનો ભાઈ પાગલખોનામાં નાહી આવ્યો છે અને તમને ભેગો થાય ને ભાઈને મગજ આઉટ થઈ ગયેલું હોય એટલે તમને કીધું છે કે વાઘ લાલભાઈ ખાઈ ગયો એ મારા ભાઈને હું ધોમ તો મદદ કર ને 10,000 રૂપિયા વાપરવા લે મારા બાપની સોગન લાડવાન પૂરીઓ ને દાળ ભાત બધું ખવડાય અલ્યા લાલભા આ ભાઈને તો ઓળખતા નહીં ચોય ગાઈએ મેં એમને એમ. અલ્યા દીકુભાઈ આપણે એમાં વાંધો છે ભલે ના ઓળખતા પણ આપણે આમ ભાઈને હોગાઈએ આપણે રોજ બેહી તો રહીએ ઘેર હાજરી ઊભી થશે લેવાનો એ લાલભા સાચી વાત હે. આપણે જવું પડશે ગોતા નહીં હોય જીએ હાલો નફો તાણ આપણે વધો હાવ નફો તાણ.